સમાચારની શરૂઆત કરીએ। મહત્વના સમાચાર અમદાવાદ ખાતેથી મળી રહ્યા છે। અમદાવાદમાં દબાણકર્તા અને બાઉન્સરો વચ્ચે મારામારી થયાનો મામલો પ્રકાશમાં આવ્યો। ઇસ્કોન બ્રિજ પાસે દબાણ હટાવવા જતા મારામારી થઈ હોવાનો બનાવ બન્યો છે। હાલ દબાણની કામગીરી દરમિયાન ઘર્ષણ થયું હતું અને જે બાદ જે મજૂરો છે તે ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે। મજૂરોને સામાન્ય ઇજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યારે જે દબાણકર્તા અને બાઉન્સરો વચ્ચે ઘર્ષણની જે ઘટના બની છે જેમાં દબાણકર્તા 3 લોકો વિરુદ્ધ હવે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। પોલીસે પણ હવે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, જ્યારે સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવતા હાલ પોલીસે તપાસના જે ચક્રો છે તે ગતિમાન કર્યા। અમદાવાદના ઇસ્કોન બ્રિજ પાસેની આ ઘટના છે કે જ્યાં દબાણ હટાવવા જતા જે ઘર્ષણ થયું હતું ને જેમાં મજૂરો ઇજાગ્રસ્ત થયા છે। આ સમગ્ર ઘટનામાં દબાણકર્તા અને બાઉન્સરો વચ્ચે મારામારી થઈ હતી, જેમાં મજૂરોને સામાન્ય ઇજાઓ થતા તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। આ સાથે જ દબાણકર્તા 3 લોકો વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ પણ નોંધવામાં આવી છે। હાલ આ મામલે પોલીસે તપાસ છે તે શરૂ કરી છે। પોલીસે આ તપાસના આધારે કાર્યવાહી પણ કરવામાં આવશે, ત્યારે સમગ્ર મામલો હાલ અમદાવાદ ખાતેથી સામે આવ્યો। ઇસ્કોન બ્રિજ પાસે દબાણ હટાવવા જતા જ મારામારી થઈ હતી ને જે બાદ આ સમગ્ર ઘટનાના વિડીયો હાલ સામે આવ્યા છે। અમદાવાદના સરસપુર વિસ્તારમાં એસઓજીને ગુપ્ત માહિતીના આધારે નશાખોરીના ધંધાનો પર્દાફાશ કર્યો। સરસપુર વિસ્તારમાં એસઓજીની ટીમે રેડ કરી હતી અને 2 આરોપીઓને ઝડપી પાડ્યા, જેઓ ગાંજો અને સોલ્યુશન ટ્યુબ દ્વારા નશાનો વેપાર કરતા હતા। બંને આરોપીઓને એસઓજીએ ધરપકડ કરી છે અને હવે આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। લતીફના ઘરમાંથી કુલ 460 ગ્રામ ગાંજો, 902 સોલ્યુશન ટ્યુબ, 3,23,000 રોકડા, 2 મોબાઈલ અને બીજી અન્ય એના સામગ્રી મળી આવેલ, જે તમામ પંચનામાની વિગતે કબજે કરેલ કુલ 4,80,000નો મુદ્દામાલ કબજે કરી અને બંનેના વિરુદ્ધમાં તેની સાથેના એના જે ભાણેજ થાય છે ફરદીન ઉમર સૈયદ, તે બંને હાજર મળી આવેલ, એ બંનેના વિરુદ્ધમાં નાર્કોટિક્સ ના મુદ્દામાલ મળી આવતા ગુનો દાખલ કરી અને બંનેને એરેસ્ટ કરી અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિના અવસરે અમદાવાદ મહાનગર ભાજપ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું। અમદાવાદ પૂર્વ લોકસભાના સાંસદ હસમુખ પટેલે જણાવ્યું હતું કે દેશની એકતા અને અખંડિતતાના પ્રતીક સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં એકતા માર્ચ યોજાશે। ગુજરાતમાં પણ દરેક વિધાનસભા ક્ષેત્રમાં 5 થી 8 કિલોમીટરની પદયાત્રાનું આયોજન થશે, જ્યારે અમદાવાદમાં પણ આ યાત્રા 9 નવેમ્બરથી 22 નવેમ્બર સુધી ચાલશે અને નિકોલ ખાતે પ્રદેશ પ્રમુખ દ્વારા તેનો પ્રારંભ થશે। દરેક યાત્રામાં વિવિધ સમાજના આગેવાનો, યુવાનો અને ભાજપના કાર્યકરો જોડાશે। ગુજરાતની વાત કરીએ અને વિશેષ કરીને અમદાવાદમાં તો 8 તારીખથી લઈને 20 નવેમ્બર સુધીમાં અમદાવાદ મહાનગરમાં બધી જ વિધાનસભા 16 વિધાનસભામાં આ પદયાત્રાનું આયોજન કરવાનું નક્કી થયું છે। આ યુનિટી પદયાત્રાનો રૂટ દરેક વિધાનસભામાં સરેરાશ 8 કિલોમીટર જેવો રહે એવું આયોજન સરકારશ્રી દ્વારા અને સમાજના આગેવાનો અને પાર્ટીના આગેવાનો દ્વારા નક્કી કરવામાં આવ્યું છે। અમદાવાદમાં આવેલી સોલા સિવિલ હોસ્પિટલ દ્વારા એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી। હોસ્પિટલમાં કામ કરતા કર્મચારીઓના બાળકો માટે જે ઘોડિયાઘર શરૂ કરવામાં આવ્યું। ઘોડિયાઘરમાં સવારે 8 વાગ્યાથી લઈ રાતના 8 વાગ્યા સુધી અહીંયા કામ કરતા દરેક સ્ટાફના મેમ્બરો જેમને નાના બાળક છે અને તેમની સંભાળ ઘરે કોઈ કરી શકે તેમ નથી, તેમને અહીં પોતાના બાળકોને ઘોડિયાઘરમાં મૂકવાની સુવિધા મળશે, જેના કારણે તમામ જે કામ કરતી મહિલાઓ છે કે જેમના બાળક નાના છે તેમના ખુશીનો માહોલ જોવા મળ્યો। ગઈકાલે અમારી હોસ્પિટલમાં જીએમઆરએસ મેડિકલ કોલેજ સિવિલ હોસ્પિટલ સોલામાં એ બ્લોકમાં 5મા માળે સીએમટીસી એરિયાની બાજુમાં ગઈકાલે ઘોડિયાઘરનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે, જેમાં અમારી હોસ્પિટલમાં કામ કરતા તમામ ડૉક્ટરો, પેરામેડિકલ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ, સિક્યુરિટી સ્ટાફના બાળકો જેમની ઉંમર 6 માસથી 3 વર્ષની હોય, જેમને ઘરે સાર સંભાળ રાખવાની તકલીફ પડતી હોય, જે ચાલુ ફરજ પર નોકરી કરતા હોય, તેમના બાળકોને અહીંયા અમે રાખવા માટેની વ્યવસ્થા
સવારે 8થી રાત્રે 8 કરેલી છે. સોલા સિવિલ હોસ્પિટલ એક નવી પહેલ શરૂ કરી છે. આ નવી પહેલ સોલા સિવિલ હોસ્પિટલમાં 5મા માળે નવું ઘોડિયાઘર અત્યારે હાલ એક બનાવવામાં આવ્યું છે, જેમાં બાળકો માટે થઈને તમામ સુવિધાઓ જે છે તે જોવા મળી રહી છે. ખાસ અહીંયા જે સ્ટાફ કામ કરે છે, અહીંના જે નર્સના બહેનો છે, અહીંના જે ડૉક્ટરો છે, આ બધા જ લોકો માટે જેમના નાના નાના બાળકો હોય છે, નાના નાના ભૂલકાઓ હોય છે, તે લોકો માટે થઈને જે અહીંયા ફરજ પર આવતા હોય છે અને એમના બાળકો ઘરે એકલા હોય એમના માટે થઈને વિશેષ સુવિધા જે છે તે કરવામાં આવી છે. જે આપ જોઈ શકો છો કે નાના બાળકો માટે થઈને અહીંયા અલગ અલગ પ્રકારના રમકડા પણ જોવા મળી રહ્યા છે. આપ જોઈ શકો છો કે નાના નાના ભૂલકાઓ પણ અત્યારે હાલ અહીંયા આવ્યા છે. ખાસ અહીંનો જે સ્ટાફ હોય છે, અહીંના જે કર્મચારીઓ હોય છે, સિક્યુરિટી હોય કે કોઈ પણ વ્યક્તિ જે સોલા સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવે છે, તેમના બાળકોની સાચવણી માટે થઈને આ એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. આપ જોઈ શકો છો કે ઘોડિયા જોવા મળી રહ્યા છે, શેલ્ટર હાઉસ જોવા મળી રહ્યા છે, અલગ અલગ પ્રકારના રમકડા જોવા મળી રહ્યા છે અને આ સ્ટાફના જ બાળકો છે જે અત્યારે હાલ આ ઘોડિયાઘરનો લાભ લઈ રહ્યા છે અને અહીંયા રમી રહ્યા છે. આપ જોઈ શકો છો કે બહુ જ મોટું છે ઘોડિયાઘર છે, જેમાં પ્લે એરિયા તો છે, એની સાથે સાથે ઇન્ડોર પણ આપ જોઈ શકો છો, જેમાં બાળકો જે છે તે આ કાર્ટૂનની મજા તો માણી શકે છે. સાથે જ અલગ અલગ પ્રકારના રંગબેરંગી ઘોડિયા આપ જોઈ શકો છો. સાથે જ અલગ અલગ બેડ પણ છે, જ્યાં બાળકોને સુવડાવી પણ શકાય. એટલે આ તમામ પ્રકારની સુવિધાઓથી સજ્જ એવું ઘોડિયાઘર જે છે તે રેડી કરવામાં આવ્યું છે. અને આમાં ખાસ મહત્ત્વનું બાબત એ છે કે અહીંયા મેડિકલ ઓફિસર પણ અહીંયા આવશે. સાથે જ ડેપ્યુટી નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ છે તે પણ અહીંયા સુપરવિઝરમાં આવશે. અસિસ્ટન્ટ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ છે એ પણ અહીંયા જે છે તે ખાસ રજિસ્ટ્રેશન માટે ને બીજી બધી જે કામગીરી હોય છે તેના માટે થઈને આવશે. ત્યારે આપ જોઈ શકો છો નર્સિંગ સ્ટાફ પણ અહીંયા હાજર જોવા મળી રહ્યો છે અને આ દરેક વસ્તુનું અહીંયા રજિસ્ટ્રેશન પણ કરવામાં આવશે. એટલે કે આજનો દિવસ છે તો આજે કેટલા લોકોએ આ ઘોડિયાઘરનો લાભ લીધો તેનું આખું રજિસ્ટ્રેશનની કામગીરી અહીંયા થશે. ઘોડિયાઘરની દેખરેખ માટે અહીંયા ખાસ જે લોકો છે તે મૂકવામાં આવ્યા છે. ત્યારે આપ જોઈ શકો છો કે નાના નાના ભૂલકા જે છે તે અત્યારે હાલ અહીંયા રમી રહ્યા છે. આટલું મોટું ઘોડિયાઘર જે છે તે સોલા સિવિલના 5મા માળે ઊભું કરવામાં આવ્યું છે અને ગઈકાલે જ આનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું. ત્યારે એક સારી વસ્તુ એ છે કે જે સ્ટાફના લોકો અહીંયા ફરજ બજાવે છે અને જેમના બાળકોને કોઈ રાખવાવાળું નથી, તેમના બાળકોની આખો દિવસ જેમાં સવારે 8થી લઈને રાતના 8 વાગ્યા સુધી સાચવણી થઈ શકે છે. કેમેરા પર્સન યોગેશ જયસ્વાલ સાથે નીતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. રાજ્યમાં દિવાળી બાદ તરત જ રાજકીય માહોલ ગરમ જોવા મળ્યો છે. એક પક્ષથી બીજા પક્ષમાં જવાનો જે કાર્યકર્તાઓ અને હોદ્દેદારોનો દોર છે તે યથાવત છે. ત્યારે અમદાવાદના એલિસ બ્રિજ વિધાનસભામાંથી ભાજપના કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. અનિલ દાફડા અને તેની સાથે 100 જેટલા કાર્યકર્તાઓએ આપમાં જોડાયા છે. તેમજ આપના કાર્યકારી પ્રમુખ દ્વારા તેઓને ખેસ પહેરાવીને સ્વાગત પણ કરવામાં આવ્યું. આજે અનિલભાઈ દાફડા એલિસ બ્રિજ વિધાનસભાના કાર્યકર છે, ભાજપના કાર્યકર છે અને એ આજ ઈમાનદાર પાર્ટીની અંદર જોડાવા જઈ રહ્યા છે અને એને ભાજપની ભવાઈથી થાકીને, ભાજપની ભવાઈઓ જોઈને થાકીને એ ઈમાનદાર પાર્ટીમાં આજે જોડાઈ રહ્યા છે. ત્યારે જે ભાજપની ભવાઈઓ જે છે એ ભવાઈઓ શું છે એ આપને અનિલભાઈ દાફડા કહેશે. ભારતીય જનતા પાર્ટીમાં અમે જ્યારે જોડાણા હતા ત્યાં અમે ગયા, ત્યાં જોયું, પણ ત્યાં કોઈ પણ પ્રકારની એવી કોઈ વ્યવસ્થા નથી, એકબીજાનું કોઈ માન મર્યાદા નથી. ફક્ત ને ફક્ત તમામ લોકો જાણે કઠપૂતળીની જેમ કામગીરી કરતા હોય, જેમ તેઓને ઉપરથી ઇન્સ્ટ્રક્શન મળે તે રીતે કામ કરવું. ત્યાં કોઈ વ્યક્તિ સ્વતંત્ર નથી. એટલે અમે સ્વતંત્ર વ્યક્તિ છીએ અને અમારી વિચારધારા પણ સ્વતંત્રતા સાથે અમે જીવવા માંગીએ છીએ. એટલા માટે અમે આજ રોજ આમ આદમી પાર્ટીમાં પ્રવેશ કરી અને નિષ્ઠાપૂર્વકની કામગીરી કરીશું. આગળ સમાચારમાં વાત કરીએ તો મહત્વના સમાચાર વડોદરા ખાતેથી મળી રહ્યા છે. તો આ મહત્વના સમાચાર વડોદરા ખાતેથી મળ્યા. વડોદરા મહાનગરપાલિકા ભાજપની નવી સંગઠનની તૈયારીઓ હવે શરૂ થઈ ગઈ છે. પ્રદેશ નિરીક્ષક તરીકે પૂર્વ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય કાર્યાલય ખાતે પહોંચી ગયા છે. માયાબેન કોટનાની અને વિવેક પટેલ છે તે કાર્યાલયે પહોંચ્યા છે અને ચર્ચાઓ કરી છે. ત્યારે અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની સહિતના નેતાઓએ પણ આજે ખાસ બેઠક છે તેમાં હાજરી આપી. દરેક પદ માટે અપેક્ષિતો પાસેથી 3 નામ છે તે લેવામાં આવ્યા છે અને જે બાદ પસંદગી પણ કરવામાં આવશે. સૌને નમસ્કાર, નવા વર્ષની શુભકામનાઓ. આજે વડોદરા મહાનગરમાં નિરીક્ષક તરીકે મારે
અને શ્રી વિવેકભાઈ પટેલ જે સુરતના પૂર્વ ધારાસભ્ય છે તેમણે આવવાનું થયું છે અને ડૉક્ટર ચંદ્રપ્રકાશભાઈ સોની જે વડોદરા મહાનગરના પ્રમુખ છે એ સાથે બેઠા છીએ અમે લોકો. ભારતીય જનતા પાર્ટી એ લોકશાહી પદ્ધતિને વરેલી પાર્ટી છે. જ્યારે મહાનગર અને જિલ્લાના પ્રમુખોની વરણી કરવાની હતી ત્યારે પણ એક લોકશાહી પદ્ધતિ પ્રમાણે સાંભળીને પેનલ બનાવીને પ્રદેશને સોંપવામાં આવેલા હતા નામો અને પછી એ પૈકી પ્રદેશ તરફથી નક્કી કરવામાં આવ્યું હતું અને વડોદરા મહાનગરમાં ડૉક્ટર ચંદ્રપ્રકાશભાઈ સોનીની વરણી કરવામાં આવી હતી, જયપ્રકાશભાઈની વરણી કરવામાં આવી હતી. એવી જ રીતે હવે એમની ટીમ ઉપાધ્યક્ષો, મંત્રી, મહામંત્રીઓ, કોષાધ્યક્ષ, મોરચાના પ્રમુખો એને નિમણૂક કરવાની થશે. તો એ પણ એક લોકશાહી પદ્ધતિ પ્રમાણે થાય એટલા માટે અભિપ્રાય લઈ અને દરેક પદ માટે 3-3ની પેનલ બનાવી અને અમે પ્રદેશને આપીશું અને પ્રદેશ પછી એમાંથી નક્કી કરશે કે કોને. તો ગાંધીનગરમાં ચેન સ્નેચરો બેફામ બન્યા હોવાની ઘટના સામે આવી. રાંદેસણ વિસ્તારમાં ધોળા દિવસે વૃદ્ધ પર હુમલો કરવામાં આવ્યો. 2 ગઠિયા એક્ટિવા પર આવ્યા અને સોનાની ચેન છીનવીને ફરાર થઈ ગયા. ઘટના સુકનસાઈ સોસાયટીના પાછળના ગેટની બહાર બની. ત્યારે સીસીટીવીમાં સમગ્ર ઘટના છે તે પણ સામે આવી છે. ત્યારે ઇફકો સિટી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા ખાતે એબીપી ઇન્ડક્શન કંપનીના બેદરકારીનો આક્ષેપ લગાવવામાં આવ્યો. ચક્કર આવી ઢળી પડેલા ડ્રાઈવરનું 2 કલાક બાદ મોત નીપજ્યું હતું. કંપની 108 પણ ન બોલાવી હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. સમયસર સારવાર ન મળતા પિતાના મોતથી દીકરી છે તે આક્ષેપ કરી રહી છે. તેમજ પરિવારે એસપી કચેરીએ પહોંચીને કાર્યવાહી કરવા માટે માંગ કરી છે. ત્યારે કંપનીના સીસીટીવી સામે આવતા જ બેદરકારીના પુરાવા પણ મળી ગયા છે. ત્યારે હવે દીકરી દ્વારા અને જે દીકરીની માતા છે તેના દ્વારા કાર્યવાહીની માંગ કરાઈ છે. અમદાવાદના નરોડા વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા સર્જાય છે. પીવાનું પાણી પ્રદૂષિત આવતા સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. જોકે સમસ્યાને લઈ રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી. પ્રદૂષિત પાણીની જગ્યાએ શુદ્ધ પાણી આપવાની સ્થાનિકો દ્વારા માંગ પણ કરવામાં આવી છે. જો સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી પણ સ્થાનિકોએ ઉચ્ચારી છે. અમદાવાદ કોર્પોરેશન વારંવાર તેની કામગીરીને લઈ વિવાદમાં આવતું રહે છે. કોર્પોરેશન બનાવેલા રોડ અને તેની ગુણવત્તાને લઈ ઘણીવાર ફરિયાદો પણ કરવામાં આવતી હોય છે. ત્યારે નવરંગપુરામાં કોન્ટ્રાક્ટર રોડ બનાવ્યો હતો અને જેમાં પણ વિવાદ થયો છે. રોડ બનાવતા સમયે પાર્ક કરેલા વાહનો હટાવ્યા ન હતા. વાહનોને આસપાસ જ રોડ બનાવીને બુદ્ધિનું પ્રદર્શન કરવામાં આવ્યું. કોર્પોરેશનના અધિકારીઓ સુપરવિઝનના કરતા હોવાના આક્ષેપ લાગ્યા છે. સુપરવિઝનના કારણે તેઓ હાલ જે આક્ષેપોનો ભોગ બન્યા છે. કારણ કે ગાડીઓ ત્યાં જ પડી છે અને ચારે બાજુ જે રસ્તો છે તે બનાવવામાં આવ્યો છે. જેના કારણે હવે પાલિકાની બુદ્ધિનું પ્રદર્શન અમદાવાદમાં થતું જોવા મળ્યું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લોકો માટે રોડ બનાવે છે, પરંતુ ઘણી વખત પોતાની બુદ્ધિનું પ્રદર્શન પણ કરે છે. અમદાવાદના નવરંગપુરા વિસ્તારની અંદર આ 24 કલાક પહેલાં બનેલો જે રોડ રસ્તા હશે, પરંતુ રોડનું જે સમારકામ થયું છે, પરંતુ જે તે સમયે જ્યારે રોડ બનાવવામાં આવ્યો ત્યારે અહીં ગાડી કે કોઈ પણ વ્હીકલ મોટું પાર્ક થયેલું હોવાના લીધે અહીં રોડ બનાવવાનું છે તે ભૂલી ગયા છે. આ સાથે જ આવી ઘટના પ્રથમ નથી, પરંતુ આ જે બીજી ગાડીઓ પણ છે તે પણ અહીં જે છે તે જોવા મળી રહી છે. એ પણ અહીંયા પણ જે રોડ જે બનાવવામાં આવ્યો છે, આ રોડ છે ત્યારે પણ જે વાહન જે પાર્ક હતું તે વાહન પાર્ક જે તે સ્થળે રહી ગયું અને રોડ બનાવવાનો પણ તેઓએ ચૂકી ગયા. એટલે કે વાહનને તકલીફ ના થાય તે માટે જે રોડ છે તે ના બનાવ્યો અને કોન્ટ્રાક્ટરો છે તે પોતાના પૂરેપૂરા બિલ છે તે પાસ કરાવતા જોવા મળી રહ્યા છે. એટલે કે કોર્પોરેશન છે જે 15,000 કરોડ કેવી રીતે વાપરવા તે કોઈ પણ સંજોગોમાં વાપરી નાખવા તેવું નક્કી કર્યું છે અને આ રીતે રોડ રસ્તા છે તે બનાવી દે છે. પરંતુ લોકો માટે સારા રોડ રસ્તા બનાવવા તે પણ પ્રાયોરિટી હોવી જોઈએ, પરંતુ આવી પ્રાયોરિટી ધ્યાનમાં ના રાખ્યા વગર સીધા આવી રીતે જ વાહનને હટાવ્યા વગર જ રોડ રસ્તા બનાવે. આવું પ્રથમ વખત નથી, ભૂતકાળમાં પણ સરદારનગરની અંદર આ રીતની જે ઘટનાઓ છે તે સામે આવી હતી. ત્યારે વધુ એક વખત જે દેવાળું છે કોર્પોરેશનનું તે સામે આવ્યું છે. કેમેરામેન કૃણાલ રાણા સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદના બાવળા નજીક રામનગર ગામના ખેતરોમાં અવીરા કંપની દ્વારા કેમિકલયુક્ત લીલા રંગનું પાણી છોડવામાં આવ્યું.
જેના કારણે ખેડૂતો ભારે પરેશાન થતા જોવા મળ્યા. ખેતર માલિકોએ અનેકવાર કંપનીને મનાઈ પણ કરી હતી, તેમ છતાં કેમિકલ વેસ્ટ વોટર છોડવાનું ચાલુ રાખ્યું છે, જેના કારણે પાકને ભારે નુકસાન થયું છે. આશરે 5 મહિના પહેલા ખેડૂતો દ્વારા આ બાબતે જીપીસીબીને પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી, પરંતુ જીપીસીબી દ્વારા માત્ર નોટિસ જ આપવામાં આવી હતી. હાલ પણ કંપની દ્વારા કેમિકલયુક્ત પાણી છોડાઈ રહ્યું છે, ત્યારે ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે જીપીસીબી કડક કાર્યવાહી કરતી નથી, જેના કારણે અમારો પાક નિષ્ફળ જઈ રહ્યો છે. તમે જોઈ રહ્યા છો કે અમારી જે જગ્યા છે એની અંદર અવીરા કંપની દ્વારા કેમિકલયુક્ત લીલા કલરનું પાણી જે એનું વપરાશમાંથી અમારા ખેતરોમાં નાખે છે. એ રાત્રે અને દિવસે પાણી ચાલુ જ હોય છે. અવારનવાર અમે રજૂઆત કરી પણ એ લોકો બંધ કરતા નથી. જીપીસીબી દ્વારા એક નોટિસ પણ બજાવેલી છે, આજ દિન સુધી આનું કંઈ નિરાકરણ આવેલું નથી. બાજુમાં કેનલ જાય છે, કેનલમાં પણ એ લોકો એમનું ગંદુ પાણી છોડ્યા કરે છે, અને અવારનવાર અમારી રજૂઆત છતાં એ લોકો પાણી ચાલુ જ રાખે. અત્યારે તમે જોઈ શકો છો પાણી આજના દિવસ સુધી ચાલુ જ છે. અમદાવાદની 7th ડે સ્કૂલમાં થયેલી વિદ્યાર્થીની હત્યા બાદ તપાસ કમિટીના રિપોર્ટમાં સ્કૂલ ગેરકાયદેસર હોવાનો ખુલાસો થયો, ત્યારે હવે આ સ્કૂલ વાલીઓને પોતાનો હાથો બનાવીને તેમને ભ્રમિત કરી રહી છે. આ સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા વાલીઓને જૂઠો મેસેજ કરીને એવી માહિતી આપવામાં આવી છે કે સ્કૂલ દ્વારા તપાસ ડોક્યુમેન્ટ આપી દેવાયા છે, પરંતુ એવું બિલકુલ થયું જ નથી. સદર શાળાને જે તે સ્થળ ઉપર હાલ જ્યાં શાળા ચાલે છે તેની મંજૂરીના આધારો શાળાને પૂરતો સમય આપ્યો, તેમ છતાં શાળા મંડળે રજૂ કર્યું નથી. જેમ કે આશ્લોક ટ્રસ્ટ દ્વારા પ્રાઇમરી સ્કૂલ ત્યાં ચાલે છે તો તેની મંજૂરીનો આધાર શાળાએ રજૂ કરવો, જે શાળા મંડળ દ્વારા રજૂ કર્યું નથી. અત્યાર સુધી એને પૂરેપૂરી તક આપી તેમ છતાં રજૂ કર્યું નથી. આમાં મૂળ વિશેષ બાબત એ ધ્યાને આવી કે સદર શાળાના પ્રિન્સિપાલ દ્વારા વિદ્યાર્થીઓને વાલીઓ સુધી એક મેસેજ કરવામાં આવ્યો છે કે અમે પૂરતા ડોક્યુમેન્ટ આપેલા છે, પરંતુ જે ડોક્યુમેન્ટ આપવા જોઈએ તે ડોક્યુમેન્ટ નથી આપ્યા. એ બાબતની સ્પષ્ટતા નથી. વડોદરા શહેરના કારેલીબાગ અમિતનગર બ્રિજ નીચે ફૂટપાથ પર ફુગા વેચતા એક શ્રમજીવી પરિવાર સાથે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની નફટાઈ સામે આવી. પરિવારની ફુગા સાથેની સાયકલ જપ્ત કરી દેવામાં આવી અને પરિવારની સતત વિનંતી છતાં પાલિકા તંત્ર કોઈ જે લવચિકતા ન દાખવી. નાનો બાળક પણ પોતાની સાયકલ પર રડતો રહ્યો, પરંતુ કોઈ પણ માનવતા દર્શાવવામાં આવી નહીં. નાગરિકો આક્ષેપ કરી રહ્યા છે કે શહેરમાં મોટા અને ગેરકાયદેસર દબાણકારો ઉપર કાર્યવાહી થતી નથી, પરંતુ નાના શ્રમજીવી પર રોફ જમાવવામાં આવે છે, તેમના માલ સામાન છે તે જપ્ત કરવામાં આવે છે. ત્યારે પાલિકાની આ બેધારી નીતિ પર કાર્યવાહી થાય તે પણ જરૂરી છે. વડોદરાના ફતેગંજ અને હરિનગર બ્રિજ નીચે લાખોના ખર્ચે બનેલું રમતગમત સંકુલ ધૂળ ખાઈ રહ્યું છે, ત્યારે આ સંકુલમાં કેરમ, ટેબલ ટેનિસ સહિતના રમતગમતના મોંઘા સાધનો બેકાર પડી રહ્યા છે. સંકુલમાં બાળકો માટે પીવાના પાણી કે વોશરૂમની સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી, ત્યારે આ સંકુલની હાલત જોઈને પાલિકાના વહીવટ પર સવાલો પણ ઉભા થઈ રહ્યા છે. ફરીથી એનામાં રમતગમતના સંકુલ બનાવવામાં આવ્યા, લાખો રૂપિયા સ્પેન્ડ કરવામાં આવ્યા. લગભગ 1 વર્ષ થયું લોકાર્પણ થયે, એ કામ પૂર્ણ થયે, આજ દિવસ સુધી ત્યાં એક બાળક રમતગમતના સાધનોનો ઉપયોગ કરી શકે એમ નથી. અત્યારે ત્યાં તમે જોશો તો કાર્બન અને ધૂળના લેયર્સ જામી ગયા છે, સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, અને રસ્તો ક્રોસ કરીને કોઈ મોટી ઉંમરનું વ્યક્તિ બી અંદર જઈ શકે એવી પરિસ્થિતિ નથી, તો બાળક તો કઈ રીતના જાય. એટલે ઓલરેડી જ્યાં લાખો રૂપિયા આ 2 બ્રિજ નીચે બગાડ્યા છે, તો હવે આ પૈસા અમે તો એવી ડિમાન્ડ કરેલી કે આ સેક્ચુઅલી જેવું કામ જેને કર્યું છે, આ મૂર્ખામી ભર્યું કામ, એ અધિકારી પાસેથી આની રિકવરી કરવી જોઈએ. વડોદરા મહાનગરપાલિકાના સ્માર્ટ શાસકોના અનગઢ વહીવટનો નમૂનો અત્યારે સામે જોવા મળી રહ્યો છે. વડોદરા મહાનગરપાલિકાના આ સ્માર્ટ શાસક અધિકારીનો આ અનગઢ વહીવટ અત્યારે નજરે જોવા મળ્યો. વડોદરા મહાનગરપાલિકા દ્વારા 2 બ્રિજની નીચે અત્યારે રમતગમત સંકુલ બનાવવામાં આવ્યું છે. ખાસ કરીને વાત કરીએ તો જેની હાલત અત્યારે કફોડી જોવા મળી રહી છે. ઉતાવળમાં મૂકવામાં આવેલા આ કેરમ, ટેબલ ટેનિસ સહિતના જે તમામ મોંઘાદીઠ જે સાધનો છે તે અત્યારે ધૂળ ખાઈ રહી છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા બનવામાં આવેલા વડોદરાના ફતેગંજ અને હરિનગર બ્રિજના નીચે લાખો રૂપિયાના ખર્ચે
સંકુલ બનાવવામાં આવ્યું છે. ઘણા વર્ષોથી તે હવે બંધ હાલતમાં જોવા મળી રહી છે. જે સાધન સામગ્રી છે તે ધૂળ ખાતી નજરે જોવા મળી રહી છે. વડોદરા પાલિકાના સ્માર્ટ અધિકારીઓની અનાવડત અને આયોજનના અભાવે રમતગમત સંકુલની હાલત કફોડી બની છે. નોંધનીય બાબત છે કે નાના છોકરાઓ માટે ગેમ ઝોન પણ બનાવવામાં આવ્યું છે. એક બાજુ સરકાર દ્વારા કુદરતી હાજરત કરવા માટે શૌચાલયનું આયોજન કરવાનું જણાવે છે, ત્યારે સરકારી જે પ્રોજેક્ટ છે તેના અંદર જ બાળકો માટે કોઈ પણ પ્રકારની લેબોરેટરી કે એવું કોઈ પ્રકારનું સાધન મૂકવામાં આવ્યું નથી. વોશરૂમ જેવી સુવિધા કરવામાં આવી નથી. પાણી પી શકે તેવી પણ સુવિધા કરવામાં આવી નથી. આધારભૂત સૂત્રો દ્વારા જે પ્રમાણે માહિતી પ્રાપ્ત થાય છે તે પ્રમાણે અન્ય 7 જે બ્રિજ છે તેના નીચે પણ આવી જ રીતના રમત ગમત સંકુલનું આયોજન કરવામાં આવનાર છે. આપણી સાથે પ્રજા છે ને પ્રજાને પૂછીશું. જી ભાઈ, શું કહેશો કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા રમત ગમત સંકુલ હાલત કફોડી જોવા મળી રહી છે, શું કહેશો? સૌથી પહેલા તો એક વાત કરીશ કે જ્યારે ગુજરાત સરકાર દ્વારા જે પણ બ્રિજો છે, બ્રિજ નીચે જે ખાલી જગ્યાઓ હતી એ ખાલી જગ્યાનો સદુપયોગ કરવા માટેનું જે આયોજન કર્યું હતું અને બાળક માટે જે રમતગમતનું સંકુલ ઊભા કરવાનો પ્રયત્નો કે બાળકોને રમતગમત માટેની સરળતા રહે અને રમી શકે એના માટેનું જે આયોજન કર્યું હતું, સૌથી પહેલા તો એક વાત કરીશ કે વડોદરા શહેરનું તંત્ર નિષ્ફળ નીવડ્યું છે. કેમ કે જે પ્રમાણે ગુજરાત સરકારે ફંડિંગ કર્યું, ફંડિંગ કર્યા પછી એ ફંડિંગ કેવી રીતે ઉપયોગમાં લેવું, આજે તમે લાખો રૂપિયા ખર્ચો તો કરી નાખ્યો પણ આજે બાળકોને રમવા માટે તૈયાર નથી, ઓપન નથી. એટલે મિસમેનેજમેન્ટનું સૌથી મોટું ઉદાહરણ એને દેખાઈ રહ્યું છે. અને તમને ખરી કહું કે ભૂતકાળની અંદર તમે જો કે વડોદરા શહેરનું જે તંત્ર છે, આ લોકો ફક્ત ને ફક્ત નેતાઓ આવે, નેતાની પાછળ લોકો રચ્યા પચ્યા હોય છે, પણ જનહિત માટે જે કાર્યો આ લોકોને કરવા જોઈએ એ આ લોકો કરતા નથી. એ વસ્તુ અહીંયા દેખાઈ રહી છે. ચોક્કસ એટલે જોવા જઈએ જે પ્રમાણે લાખો રૂપિયાના ખર્ચે જ્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા રમત ગમત સંકુલ જો બનાવવામાં આવ્યું છે તેનું મુખ્ય કારણ છે કે જે પ્રજાના સુખાકારી માટે લોકોને તેનો ફાયદો મળી રહે તેવો મુખ્ય ઉદ્દેશ છે. પણ અત્યારે જે પ્રમાણે આપણે જોઈ શકીએ જે પ્રમાણે પૈસાનો વેડફાટ અહીંયા જોવા મળ્યો છે. લોકોના જે મહેનતના વેરાના પૈસા જે લોકો ભરે છે પાલિકામાં તે પૈસાનો અહીંયા વેડફાટ નજરે જોવા મળી રહ્યો છે. અન્ય 7 જે બ્રિજો છે તેના નીચે પણ આવા રીતની રમત ગમત સંકુલ બનવા જઈ રહી છે તેવી આધારભૂત સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ છે. હવે જોવાનું રહ્યું કે કેટલી વહેલી તકે સરકાર જે પ્રમાણે આ રમત ગમત સંકુલ જે લોકો માટે અત્યારે બનાવવામાં આવ્યા છે તે ખરેખર લોકો માટે ઉપયોગી રહેશે કે કેમ તે જોવાનું રહ્યું. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યન નેવાસકર, મંતવ્ય ન્યૂઝ વડોદરા. ચૂંટણી પંચના આદેશથી ગુજરાત સહિત 12 રાજ્યોમાં મતદાર યાદી સુધારણા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. 4 નવેમ્બર 2025થી શરૂ થઈને 7 ફેબ્રુઆરી 2026 સુધીમાં તબક્કાવાર પ્રક્રિયા ચાલશે. BLO ઘરે ઘરે જઈ સર્વે કરશે. જરૂરી દસ્તાવેજોના આધાર કાર્ડનો સમાવેશ થશે. આ સાથે જ નવા મતદારો ફોર્મ 6, નામ કમી માટે ફોર્મ 7, સુધારણા શિફ્ટિંગ માટે ફોર્મ 8 ભરાશે. 2002માં જે ઇન્ટેન્સિવ રિવિઝન થયું એની સાથે જોડાયેલી છે. એટલે આ ઇન્ટેન્સિવ રિવિઝનમાં જે વ્યક્તિનું નામ મતદાર યાદીમાં હતું એની વિગતો દર્શાવવાની આવે છે એન્યુમરેશન ફોર્મની અંદર. અને જે વ્યક્તિ 40 વર્ષ કરતાં નીચેના છે તો એમના પેરેન્ટ્સની વિગત હશે તો દેટ દે હેવ ટુ શો. જે લોકોના 2002ની અંદર વિગતો દર્શાવવામાં અથવા જે જરૂરી બાબતો નહીં મળી શકી હોય એમને અમે જાણ કરશું થ્રુ નોટિસ અને ત્યારબાદ એમને ડોક્યુમેન્ટ સબમિટ કરવાની જરૂરિયાત જેને હશે એની જોડેથી ડોક્યુમેન્ટ લેવામાં આવશે. 12 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં બૂથ લેવલ ઓફિસર એટલે કે BLO માટે વિશેષ કાર્યશાળા શરૂ કરવામાં આવી છે. કાર્યશાળામાં BLOને મતદાર યાદીમાં સુધારણા કેવી રીતે કરવા, ઘરે જઈને મતદારની માહિતી ચકાસવાની તાલીમ પણ આપવામાં આવી છે. તમામ BLOએ એક સરખા ID કાર્ડ સાથે અને ઓફિશિયલ લેટર સાથે આવવાના છે. કાર્ય દરમિયાન સોસાયટીના ચેરમેન અને સેક્રેટરી સાથે સંપર્ક કરીને જ મતદારોના ઘરે જવાનું રહેશે. ગેરકાયદેસર પરિવારો માટે યોગ્ય જે સમય છે તે નક્કી કરવામાં આવશે. આ વ્યવસ્થાથી મતદારો અને અધિકારીઓ વચ્ચે ઘર્ષણ ટળશે અને કાર્ય સુવ્યવસ્થિત રીતે થશે. એટલે દરેક BLOને ઓથોરિટી લેટર ઇસ્યુ કરેલા છે અને દે હેવ બીન ઇસ્યુડ સ્ટાન્ડર્ડ ID કાર્ડ. એટલે દરેક પાસે એક જ પ્રકારના આઈ કાર્ડ છે. આ ઉપરાંત જે શહેરના ગ્રોઈંગ એરિયાઝ છે જ્યાં પ્રોપર સોસાયટીના ચેરમેન સેક્રેટરીને એવા વ્યવસ્થા છે તો ત્યાં એમની સાથે ઘણા બધા BLO ડાયરેક્ટલી કમ્યુનિકેટ કરે છે સો દેટ ઇટ બીકમ્સ ઇઝી ફોર ધ રેઝિડન્ટ ટુ ટોક ટુ ધેમ અને એમના અનુકૂળતાના સમયે BLO એમનો એપ્રોચ કરી શકે.
અમદાવાદમાં વિરોધ પક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. રફીક શેખ નામના વ્યક્તિએ ચંડોળામાં થયેલા ડિમોલેશન મુદ્દે તેમને સોશિયલ મીડિયા પર બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ 2 કરોડની ખંડણી પણ માંગ્યા હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો. આ સમગ્ર મામલે પોલીસે હવે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી છે કે અગાઉ ચંડોળા તળાવમાં રહેતા રફીક ઉર્ફે વેપારી શેખ જે હાલમાં ખતીજા મસ્જિદ પાછળ દાણી લીમડા અમદાવાદ શહેર ખાતે રહે છે, તેમણે આ જે ચંડોળા તળાવ છે એનું ડિમોલેશન શહેજાદ ખાન પઠાણે કરાવેલ છે તેવું માનીને સોશિયલ મીડિયામાં વિપક્ષના મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા વિરુદ્ધ અલગ સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરતા હતા અને આ બધી પોસ્ટ વાયરલ ન કરે અને એની પ્રતિષ્ઠાને હાનિ ન પહોંચાડે તે બાબતે તેમણે દાણી લીમડા કોંગ્રેસના ઇમરાનભાઈ મકરાણી છે જે વોર્ડ પ્રમુખ છે એ એમને મળવા ગયેલા. એ દરમિયાન તેમણે શહેજાદ ખાન પઠાણ પાસે 2 કરોડ રૂપિયાની માગણી કરેલી. અમદાવાદમાં કમોસમી વરસાદના કારણે રોગચાળો વકરી રહ્યો છે, ત્યારે અમદાવાદની સોલા સિવિલમાં દર્દીઓની લાંબી કતારો લાગી છે. બેવડી ઋતુના કારણે તાવ, શરદી અને ઉધરસના કેસોમાં સતત વધારો થયો છે, તેમજ મચ્છરજન્ય રોગોના કેસમાં પણ વધારો જોવા મળ્યો. દરરોજના નાના બાળકોની ઓપીડીમાં 100થી વધુ કેસો નોંધાયા છે. જી, અત્યારે ચોમાસાનું થોડું વાતાવરણ છે, વરસાદનું મિશ્ર ઋતુના કારણે તાવ, શરદી, ઉધરસના કેસીસમાં વધારો થતો હોય છે. અને સોલા સિવિલ હોસ્પિટલની હું વાત કરું તો ગયા મહિનામાં અમારી હોસ્પિટલમાં લગભગ 46,071 દર્દીઓ ઓપીડીમાં નોંધાયા હતા. અને જુદા જુદા ડિઝીઝની વાત કરીએ તો લગભગ ડેન્ગ્યુમાં ગયા મહિનામાં અમારી હોસ્પિટલમાં 784 દર્દીના લોહીના નમૂના તપાસ કરવા માટે લેવામાં આવ્યા, તેમાંથી 91 દર્દીના રિપોર્ટ પોઝિટિવ હતા તથા મેલેરિયાના 1977 દર્દીના શંકાસ્પદ લોહીના નમૂના ગયા મહિનામાં લેવામાં આવ્યા, તેમાંથી 60 દર્દીના પોઝિટિવ હતા રિપોર્ટ. અને ચિકનગુનિયાના શંકાસ્પદ દર્દીના 30 દર્દીઓના લોહીના નમૂના લેવામાં આવ્યા. વડોદરા તાલુકા પોલીસ મથક હદ વિસ્તારમાં વડોદરા જિલ્લા એલસીબીએ મોટી કાર્યવાહી હાથ ધરી, જેમાં સમિયાલા વેસ્ટર્ન રોડ પાસે નીરુ જગદીશ ઠાકોરના ઘરે દારૂ ઉતારવાનો હોવાની બાતમી મળી અને બાતમીના આધારે એલસીબીની ટીમે દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન પોલીસે 3,50,000 રૂપિયાથી વધુ કિંમતનો વિદેશી દારૂની બોટલો જપ્ત કરી છે. તે ઉપરાંત દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલી કાર સાથે કુલ 4,65,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. હાલ પોલીસ દ્વારા અને એલસીબી દ્વારા વધુ કાર્યવાહી પણ હાથ ધરાઈ છે. અમદાવાદ શહેરના 65 તળાવોમાંથી ફક્ત એક જ તળાવ સફાઈ થતી હોવાનું સામે આવ્યું, જેમાં શહેરમાં કાંકરિયા તળાવ સિવાય એક પણ તળાવમાં પૂરતી સફાઈ થતી નથી, જેને લઈ ગંદકીના થર અને પ્રદૂષણ વધી ગયું છે, જેના લીધે પ્રદૂષણ સાથે સાથે માછલીઓ મરવાના પણ કિસ્સા સામે આવ્યા છે. આ ગંદકીને કારણે કોર્પોરેશને હવે સાફ કરવાનો નિર્ણય લીધો છે. કોર્પોરેશનની ટીમે 65 તળાવોમાં સાફ સફાઈ શરૂ કરી છે. જ્યાં માછલીઓ મરી રહી છે તેવા સ્થળોએ દવાનો છંટકાવ અને ઓક્સિજન મૂકવાનું પણ શરૂ કર્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટોટલ 62 તળાવ છે. ટેન્ડર મારફતે વિવિધ એજન્સીઓ મારફતે એની સફાઈ કરવામાં આવે છે. જે પ્રમાણે આપણે કહીએ એ પ્રમાણે લીલ હોય, પાણીમાં તરતો કચરો હોય અથવા એના ઢોળાવ પર જે કચરો હોય એ મેલેરિયા વિભાગ અને તળાવ સફાઈ દ્વારા એ લોકો પાસે કામગીરી કરવામાં આવે છે. હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.